અમદાવાદ નજીક હિટ એન્ડ રનની ઘટના નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘુસાડી એકનું મોત, બે ઘાયલ. અમદાવાદ શહેરમાં અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવે છે, પરંતુ હવે અમદાવાદના આસપાસના નાના વિસ્તારોમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે. શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ નજીક આવેલા ભાત ગામમાં હિટ એન્ડ રનનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાયા હતા. કાર ચાલક ભાગી ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે 11:20 વાગ્યાની આસપાસ નશામાં ધૂત એક યુવક બેફામ સ્પીડમાં કાર હંકારી ભાત ગામમાં અશોકભાઈ પ્રજાપતિ નામના આધેડને ટક્કર મારી 5 થી 7 ફૂટ ઘસડી કાર એક ઘરમાં ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના સમયે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આધેડ ભાત ગામમાં આવેલા ચાચરાવાડી વિસ્તારમાં આવેલા પાન ગલ્લા પાસે ઊભો હતો, ત્યારે કાસિન્દ્રા તરફથી આવી રહેલી કાર GJ01WM0872 ના ચાલક અંશ ઠાકોરે નશામાં ધૂતપુર પાટ ઝડપી કાર હંકારી બે થાંભલાને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ચાલકે આધેડને અડફેટે લઈને એક કારમાં ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત કાર ચાલકે અન્ય બે યુવકોને પણ અડફેટે લેતા તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કારમાં યુવકની સાથે અન્ય બે વ્યક્તિઓ પણ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક યુવક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. TV18 ન્યૂઝ, અમદાવાદ.